શુભ સવાર મિત્રો, જય દાતર બાપુ, જય શ્રી રામ। આપણે બાપુના દરબારમાંથી વ્લોગની શરૂઆત કરીએ છીએ। બાપુના દર્શન કરી, પૂજા અર્ચના કરી અને હવે આપણે નીકળીએ છીએ। આપણે આજે રવિવાર છે, સિગોતરમાં જવાનું છે મિત્રો। બાપુના દરબારમાં સરસ મજાના કબૂતર છે અને આપણે રોજ કબૂતરોને ચણ નાખીને પછી આપણે ધંધે જઈએ છીએ મિત્રો। સરસ મજાના કબૂતર છે, સરસ મજાનો બાપુનો દરબાર છે મિત્રો। અને બાપુનું ખૂબ હાથ છે, કોઈને નાના મોટી તકલીફ હોય તો બાપુના ગુરુવાર ભરવાથી દૂર થાય છે મિત્રો। આપણે પગપાળા જઈએ છીએ આથીદરા સિગોતરમાં આવીને। આ છે માલણનું દેરાસણ, સરસ મજાના દેરાસણનું નિર્માણ કરાવેલું છે। સરસ મજાનું દેરાસણ છે મિત્રો। સામે દેખાય તે ગામકૂવો છે અને અત્યારે મોર્નિંગનો સમય છે એટલે લોકો બહુ ઓછી અવર જવર છે મિત્રો। આ રસ્તાની અંદર એક ખેતર આવે છે ને ખેતરની અંદર સરસ મજાના લીમડાઓ છે, લાઇનસર લીમડાઓ આવેલા છે મિત્રો। અને સરસ મજાનું કુદરતી વાતાવરણ છે મિત્રો। આપણે અત્યારે અમરપુરાના પાટિયાથી આગળ નીકળ્યા છીએ અને સરસ મજાનો માહોલ છે મિત્રો। આપણે વગડાના શેઢે પહોંચ્યા છે અને પહોંચીને એક વિસામો ખાધો છે મિત્રો। અને સરસ મજાનું મિત્રો, જય શ્રી રામ, જય સિગોતરમાં, જય દાતર બાપુ। મિત્રો, આપણે પગપાળા જઈએ છીએ સિગોતરમાના ધામમાં દર્શન કરવા માટે આથીદરા। અને સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે અને આપણે ઘરેથી લગભગ 6 થી 7 કિલોમીટર કાપી અને આથીદરા જંગલની અંદર પહોંચ્યા છીએ મિત્રો। અને 4 કિલોમીટર બાકી છે। 4 કિલોમીટરનું અંતર કાપી અને આપણે માના ધામમાં પહોંચીશું મિત્રો। વ્લોગના એન્ડ સુધી જોડાયેલા રહેજો, તમને માતાજીના દર્શન પણ કરાવો મિત્રો। જય શ્રી રામ મિત્રો। આપણે જંગલની અંદર પહોંચી ગયા છીએ અને સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે અને સામે દેખાય તે સાંગળોથી મારો બોખરો છે, ઝાંખો દેખાય છે મિત્રો। આપણે માના ધામમાં પહોંચી ગયા છીએ ને સરસ મજાનો મેળાવડો છે માના ધામની અંદર અને ખૂબ સારા એવા લોકો માના આશીર્વાદ લેવા માટે, માને દર્શન કરવા માટે, પૂજા અર્ચના કરવા માટે દર રવિવારે આવે છે મિત્રો। સરસ મજાનો માહોલ છે મિત્રો। ખૂબ સારા લોકો માના દર્શન કરવા માટે આવ્યા છે મિત્રો। અને ખૂબ માનો હાથ છે અને માના પ્રતાપે આપણે લીલી વાડી છે મિત્રો। અને મિત્રો સરસ મજાનું મંદિર છે। જમવાનું બધું બને છે। હવે જમણવાર ચાલુ થશે ટૂંક જ સમયમાં મિત્રો। સરસ મજાનું વાતાવરણ છે મિત્રો। અને આ જમવાનું બને છે મિત્રો। દર રવિવારે જમણવાર ચાલુ હોય છે મિત્રો। આપણે માતાજીના દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે। અને સરસ મજાની પર્વતમાળા છે અને નાનકડું એવું ગામ છે આથીદરા મિત્રો। આપણે ઘરે ફેમિલીને ઉતારી થોડો રેસ્ટ કરીને આપણે નીકળી ગયા છીએ પાલનપુર સાઈડ ઉપર જવા માટે મિત્રો। આપણે મોન સરોવર બ્રિજ ચડીએ છીએ। આ મોન સરોવર બ્રિજના નીચે આપણું કામ ચાલુ છે મિત્રો। સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે મિત્રો। અહીંયા સામે આપણું કામ ચાલુ છે। કારીગર આપણા 3 ધાકડ કારીગરો કામ કરી રહ્યા છે મિત્રો। સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે મિત્રો। અને આપણે અત્યારે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ। અહીંયા બગીચો બને છે મિત્રો। અહીંયા દિવાલની અંદર કેપો પાડવાની છે, ઘીસીઓ મારવાની છે, જેથી કરીને ધરતીકંપ કે ભૂકંપ જેવી હોનારત આવે તો એની અંદર દિવાલોને કશું નુકસાન ના થાય એ માટે થઈને। અને આપણા નટવરભાઈ ઠાકોર મશીન ચલાવી રહ્યા છે। સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે મિત્રો। આ છે માનસરોવર બ્રિજ અને માનસરોવરના બ્રિજના બાજુમાં કૈલાસ વાટિકા નામનું સરસ મજાનું બગીચાનું નિર્માણ કાર્ય ચાલુ છે। અને પાલનપુરના લોકોને સરસ મજાનું ફરવાલાયક જોવાલાયક સ્થળ બને છે મિત્રો। આપણે બજારમાં નીકળ્યા છીએ આંટો મારવા માટે। સરસ મજાનું વાતાવરણ છે મિત્રો। આપણું કામ ચાલુ જ છે મિત્રો। અને આપણે બજારની અંદર આવ્યા છીએ, થોડું કામ હતું એથી મિત્રો। આ છે રેલવે સ્ટેશન રોડ ને સામે દેખાય તે કીર્તિસ્તંભ છે મિત્રો। પાલનપુરની અંદર ઘણા નાના મોટા જોવાલાયક સ્થળો છે મિત્રો।
એ ઐતિહાસિક કીર્તિસ્તંભ છે અને વર્ષો જૂનો જ છે અને આનો ઇતિહાસ પણ જબરજસ્ત છે. સરસ મજાનું નિર્માણ કરાવેલું છે તે સમયની અંદર. મિત્રો આજે રવિવાર છે એટલે લોકોની અવર જવર ઓછી છે. સરસ મજાનું વાતાવરણ છે મિત્રો ઇવનિંગનું. મિત્રો આપણે સાઈડ ઉપર કામ પતાવીને નીકળ્યા છીએ. સાઈડ ઉપરથી આપણા એક મિત્ર છે રાજુસિંહ દરબાર, એમના દીકરાનો આજે બર્થડે છે એટલે હોટલમાં જમવા માટે જવાનું છે મિત્રો. અને આપણું કામ પતી ગયું છે મિત્રો. કૈલાસ વાટિકાની અંદર કામ પતાવીને આપણે જઈએ છીએ ડીસા હાઈવે. ડીસા હાઈવે આપણે જમીને પછી આપણે જવાનું છે ઘરે. મિત્રો આપણે કામ પતાવતા રાત પડી ગઈ છે. મિત્રો આપણે જય ગોગા ધાબાની અંદર જમવા આવ્યા છીએ. શુભ સવાર મિત્રો, જય શ્રી રામ, જય દાતર બાપુ. આપણે મિત્રો બે બ્લોગ ભેગા બનાવીએ છીએ. મિત્રો આપણે બાપુના આશીર્વાદ લઈને આપણે નીકળીએ છીએ પાલનપુર જવા માટે. સરસ મજાનું મોર્નિંગનું વાતાવરણ છે મિત્રો. આપણે જવાનું છે આશીર્વાદ 2ની અંદર. આપણે વોટરપ્રૂફિંગનું કામ કરવાનું છે અને માલણ ગામની અંદર સરસ મજાનું ડેરીનું નિર્માણ કરેલું છે મિત્રો. સામે દેખાય તે માલણ ગામની દૂધ મંડળી છે, ડેરી છે. મિત્રો આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. સરસ મજાનું કામ ચાલુ છે આપણા કન્સ્ટ્રક્શનનું અને આપણા કારીગર નટવરભાઈ ઠાકોર વોટરપ્રૂફિંગનું કામ કરે છે મિત્રો. કોઈના સ્લેબની અંદર લીકેજ હોય તો આપણે ગેરંટી સાથે બંધ કરી આપીએ છીએ મિત્રો પાણી. મિત્રો આપણે બ્લોગને એન્ડ કરીએ છીએ. ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવા માટે